શરૂઆત સેક્ટરથી કરશું તો ફાઇનાન્શિયલ સેક્ટર્સ એટલે કંપનીઓ પર આપણને મેક્વારીનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે FY26માં આ સેક્ટર્સમાં એક સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે માર્જિન્સ અને સ્ટ્રીટ ક્રેડિટ ખર્ચ જે છે અને ઓપેક્સની ગુણવત્તામાં થોડો એક ફેરફાર પણ આવી શકે છે. પરંતુ ખાસ કરીને તેમને પ્રાઇવેટ બેંકમાં લાર્જ કેપ કંપનીઓ છે તેના EPS ગ્રોથ જે છે તે 14થી 19% વધવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે અને ROE જે છે તે 16થી 17% વચ્ચે રહેવાના પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને LIC અને ICICI લોમ્બાર્ડમાં તેમના રેટિંગ તેમને ન્યુટ્રલથી અપગ્રેડ કરીને આઉટ પરફોર્મ કર્યા છે. SBI લાઈફ માટેનું પણ તેમનું રેટિંગ આપણને આઉટ પરફોર્મથી ઘટાડીને તેમને ન્યુટ્રલ કર્યું છે અને PP ફિનટેકનું રેટિંગ પણ તેમને આ ઘટાડ્યું છે, તેમને ન્યુટ્રલથી અંડર પરફોર્મ કર્યું છે. એટલે ખાસ કરીને પ્રાઇવેટ બેંક માટે તેઓ પોઝિટિવ છે, પરંતુ NBFC સેક્ટર્સ એટલે કંપનીઓ માટે એક નેગેટિવ રિપોર્ટ તેઓ અહીંયા આપી રહ્યા છે. ત્યારબાદ કંપનીઓ પર નજર કરીએ તો પેઇન્ટ્સ માફ કરજો પહેલાં સેક્ટર્સ પર જ નજર કરી લઈએ તો પેઇન્ટ સેક્ટર્સ પર મેકવેરીનો રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે કે માંગમાં જે સતત નબળાઈ જોવા મળી રહી છે તેને કારણે કરીને કંપનીના EPSના લક્ષ્યમાં ઘટવાના અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે અને ગ્રાસિમની એન્ટ્રીથી એક મર્યાદિત અસર થવાની પણ તેઓ અપેક્ષા અહીંયા રાખી રહ્યા છે. પરંતુ એશિયન પેઇન્ટ્સ માટે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ રાખી રહ્યા છે જે યથાવત છે અને કંસાઈ નેરોલેક માટે તેઓ ન્યુટ્રલ રેટિંગ અહીંયા રાખી રહ્યા છે. ત્યારબાદ શેર પર નજર કરી લઈએ તો હુન્ડાઈ મોટર્સ પર HSBCનો રિપોર્ટ આવ્યો છે. અહીંયા આપણને બાય રેટિંગ્સ સાથે તેમને કવરેજ શરૂ કર્યું છે. લક્ષ્યાંક તેમને ₹2200 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ઓટો ઇન્ડસ્ટ્રીમાં લાંબા ગાળાના ગ્રોથથી એક ફાયદો થઈ શકે છે. નવા લોન્ચ અને ક્ષમતા વિસ્તારથી કંપનીને 2 થી 3 વર્ષમાં એક સારો એવો ગ્રોથ પણ વધતો જોવા મળી શકે છે. ખાસ કરીને માર્જિન જે છે તે નાની રેન્જમાં રહેવાના પણ તેઓ અનુમાન રાખી રહ્યા છે. પરંતુ અપેક્ષા કરતાં ઓછા લોન્ચ એક કંપની માટે કદાચ એક જોખમ ભર્યું એક અહીંયા જોવા મળી શકે છે. ત્યારબાદ CLSAના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા હુન્ડાઈ મોટર્સ માટે આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યું છે. લક્ષ્યાંક તેમને ₹2155 પ્રતિ શેર આપ્યા છે. તેમનું કહેવું છે કે FY27થી તાલેગાંવથી એ ગ્રોથને બૂસ્ટ મળવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, જેમાં માર્કેટ શેર્સ પણ વધુ તેઓ ફરી હાંસલ કરવામાં પણ તેમને એક મદદગાર રહી શકે છે આ યુનિટથી. તે સાથે તેમને એ પણ કહેવું છે કે આ વિદેશી કારે કંપનીના 2 દાયકાથી એક સ્થાનિક કોમ્પિટિશનમાં પોતાને એક સફળ બનાવી પણ છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા કહી શકાય. અને છેલ્લે નજર કરી લઈએ BSE પર ગોલ્ડમેન સેક્સના રિપોર્ટ પર. અહીંયા ન્યુટ્રલ રેટિંગ તેમને યથાવત રાખ્યા છે. લક્ષ્યાંક ₹5060 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ઇક્વિટીઝમાં માર્કેટ ગ્રોથને ફાયદો મળી શકે છે. 11% કેશ ADT CAGR અને ખાસ કરીને ઇન્ડેક્સ ઓપ્શન માર્કેટ શેરમાં 17%નો ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે BSE માટે એક ન્યુટ્રલ રેટિંગ અહીં આપણને જોવા મળી રહ્યો છે. વેચાણની ખાસ કરીને જે સેક્ટર્સ પર રિપોર્ટ આવ્યા છે તેના પર આજે ખાસ ફોકસ રહેશે. જી હા, તૃપ્તિ આભાર.